નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહજી રાઠોડ એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજે ચાવડા નાઓના માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ચાંપાભાઈ વિક્રમસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ સનતકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર વિજયકુમાર અનિરુદ્ધસિંહ પ્રકાશભાઈ સુકલજીતસિંહ વગેરે એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તારીખ 4/1/2024ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુકલજીતસિંહ નાઓએ બાતમી મળેલ કે વડાલી પોલીસ સ્ટેશન એ પાટ ગુનો 2 નંબર 11-20-90-54-23-05-55 2023 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના કામે એક મોબાઈલ જેના IMEI નંબર 8628-9206-4650-75 8628-9206-4650-747 કિંમત ₹14,000નો ચોરી કરનાર જગદીશભાઈ મનુભાઈ ગમાર રહેવાસી ગુણખા ભાખરી તાલુકો પોશીના હાલ રહેવાસી વડાલી સિદ્ધાર્થ સોસાયટી તાલુકો વડાલીને પકડી પાડેલ અને ચોરીમાં ગયેલ કાળા કલરનો ઓપ્પો કંપની મોબાઈલ IMEI નંબર 8628-9206-4650-754 650754 8628-9206-4650-747 કિંમત ₹14,000 કવર કરવામાં આવેલ છે. જે બાબતે આરોપી જગદીશ મનુભાઈ ગમાર રહેવાસી ગુણભાખરી તાલુકો પોશીના હાલ રહેવાસી વડાલી સિદ્ધાર્થ સોસાયટી તાલુકા વડાલીને CRPC કલમ 41(1)D મુજબ અટક કરી આરોપી તથા ગુનામાં ચોરી ગયેલ મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરી વડાલી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.